પાણી છોડવાનું છે. હવે તર્પણ કરીશું. ઓમ હ્રીમ તીર્થાય નમઃ, તીર્થરાજાય નમઃ, મોદાય નમઃ, પ્રમોદાય નમઃ, દુર્મુખાય નમઃ, અવિઘ્નાય નમઃ, વિઘ્નકર્તે નમઃ, બ્રહ્મણે નમઃ, વિષ્ણવે નમઃ, રુદ્રાય નમઃ, પ્રજાપતે નમઃ, છંદેભ્યો નમઃ, વેદેભ્યો નમઃ, ऋषिभ्यो नमः, पुराचार्येभ्यो नमः, इतराचार्येभ्यो नमः, संवत्सरेभ्यो नमः, अप्सरेभ्यो नमः, नागेभ्यो नमः, पिशाचेभ्यो नमः, सुपर्णेभ्यो नमः, वनस्पतिभ्यो नमः, औषधिभ्यो नमः, चतुर्गामाभ्यां नमः. कंठम कृत्वा ओम जनोई घरमां राखीने करवानुं छे. હવે ओम હવે દેવતાઓને તીર્થોને દરેક દેવતાઓને અંજલિ આપી. હવે સપ્ત ઋષિ 7 પ્રકારના ઋષિઓને અંજલિ આપીશું. ઓમ સનકાય નમઃ, સનકાય નમઃ, સનાતનાય નમઃ, સનાતનાય નમઃ, સનંદનાય નમઃ, સનંદનાય નમઃ, કપિલાય નમઃ, કપિલાય નમઃ, આસુરે નમઃ, આસુરે નમઃ, બોઢવે નમઃ, બોઢવે નમઃ, પંચશિખાય નમઃ, પંચશિખાય નમઃ. અવસવ્યમ પિતૃઓને તર્પણ આપીશું. હવે ઓમ તીર્થાય નમઃ, તીર્થરાજાય ઓમ અર્ષા પિતૃભ્યો નમઃ, અર્ષા પિતૃભ્યો નમઃ, અર્ષા પિતૃભ્યો નમઃ, બર્હિત પિતૃભ્યો નમઃ, બર્હિત પિતૃભ્યો નમઃ, બર્હિત પિતૃભ્યો નમઃ, સોમા પિતૃભ્યો નમઃ.